નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત દોડિયા આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝ ઘણા મહિનાથી ચાલે છે અને ઘણા બધા મુદ્દા આપણે ઓલરેડી આવરી લીધા છે ને દરેક મુદ્દામાં કેવી રીતે જવાબ લખવો કે જેથી મેન્સ પેપર ચકાસનાર આપણને મેક્સિમમ માર્ક આપણને આપે. તો એવા જ નવા મુદ્દા સાથે આવ્યા છે. કાલે સવારે 10 વાગે તમને બધાને ક્વેશ્ચન મળી ગયો હતો. એક ક્વેશ્ચન હતો સિટીઝન ચાર્ટર માટે. તો આજનો મુદ્દો સિટીઝન ચાર્ટરનો મુદ્દો છે. સિટીઝન ચાર્ટર અને આપણે ગુજરાતીમાં કહીશું તો નાગરિક અધિકાર પત્ર. તો આ મુદ્દામાં કયા કયા બાબતોને આપણે એડ કરવી જોઈએ, બરાબર. બીજી વસ્તુ કે એસીએફ મેન્સ, જીપીએસસી ક્લાસ 1-2 મેન્સ, ડીવાયએસઓ મેન્સ, એસટીઆઈ મેન્સ અને એને લગતી જેટલી પણ મેન્સ આવે છે, હમણાં ક્લાસ 3માં પણ મેન્સનો સિલેબસ આવી રીતે આવ્યો છે. તો નાગરિક અધિકાર પત્ર સિટીઝન ચાર્ટર એ સિલેબસમાં એક્સપ્લિસિટલી મેન્શન છે કે સિટીઝન ચાર્ટર લખેલું છે સિલેબસમાં. તો સિલેબસમાં જ્યારે એક્સપ્લિસિટલી મેન્શન હશે તો એના ઉપર ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે હશે. ને ક્વેશ્ચન કેવી રીતે આવશે? કદાચ ગયા વર્ષે એમણે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લીધો હશે કે વોટ ઇઝ સિટીઝન ચાર્ટર, સિટીઝન ચાર્ટરનો પડકારો કયા કયા છે, પડકારો સામેના તમારા પગલાં કયા કયા હોઈ શકે, એમ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી લીધો હશે. તો નેક્સ્ટ ટાઈમ શું કરશે? એ ક્વેશ્ચન થોડોક ભારે બનાવશે. કેવી રીતે ભારે બનાવશે કે સિટીઝન ચાર્ટરનું એક સ્ટેટમેન્ટ મૂકી દેશે અને લાસ્ટમાં લખી દેશે ક્રિટિકલી એક્ઝામિન. તો વસ્તુ શું થશે કે કન્ટેન્ટ તમે જ્યારે જવાબ લખો છો ત્યારે જવાબમાં કન્ટેન્ટ તો સેમ જ આવશે. સિટીઝન ચાર્ટરનો કોઈ બી ક્વેશ્ચન લેશે, કોઈ પણ ક્વેશ્ચન 500 ક્વેશ્ચનમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન મૂકશે, જવાબમાં કન્ટેન્ટ તો સેમ જ આવે. જવાબના કન્ટેન્ટમાં કંઈ પણ ફેરફાર નહીં થાય. પણ એ લોકો શું કરે છે? ખાલી સવાલ ચેન્જ કરે છે. આપણે શું કરવાનું છે કે આ એક મુદ્દો, કોઈ એક પર્ટિક્યુલર મુદ્દો છે તો આપણે મુદ્દાની રીતે જોવાનો છે, ક્વેશ્ચનની રીતે નથી જોવાનો. આજે સિટીઝન ચાર્ટર આપણે કરશું તો એ રીતે જોશું કે કાલે ઉઠીને કોઈ પણ સવાલ પૂછાશે એના કન્ટેન્ટમાં આપણે આ વસ્તુ લખીશું. આઈડિયા આવે છે વસ્તુ. તો જ્યારે તમે પણ જ્યારે ભણવા બેસો છો ત્યારે કેવી રીતે કરવાનું કે તમારે મુદ્દા વાઇઝ તમારે સિલેબસ પકડીને બેસવાનું કે ભાઈ આજે સિટીઝન ચાર્ટર છે તો સિટીઝન ચાર્ટરનો આ મુદ્દો આજે કરી દીધો, તેને ટીક કરી દેવાનું. એ તમારે નોટ્સમાં લખી દેવાનું. 4-5 પેજની જે પણ નોટ્સ બનશે 3-4 પેજની એ નોટ્સ લખી દેવાનું. એટલે જ્યારે પણ તમે એક્ઝામ હોલમાં જાઓ છો એ પહેલાંના દિવસે તમારે નોટ્સ વાંચી લેવાની. આઈડિયા આવે છે? એ રીતે તમારે ક્વેશ્ચન ઉપરથી નહીં, તમારે મુદ્દા ઉપરથી કરવાનું છે. ચલો, તો સિટીઝન ચાર્ટરને સમજવાનું ચાલુ કરીએ. તો પહેલાં તો આપણે સમજીએ કે સિટીઝન ચાર્ટર એટલે શું. દરેક મુદ્દામાં આજ સુધી આપણે જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝ ચાલુ કરીએ તો સૌથી પહેલાં જે વર્ડ હોય છે વર્ડને આપણે ડિફાઇન કરવાનો હોય છે. તો અહીંયા પણ આપણે શું કરશું? વર્ડને ડિફાઇન કરશું. વર્ડને ડિફાઇન કરવા પહેલાં આપણે શું કરશું કે એને સમજશું, બરાબર. તો સિટીઝન ચાર્ટર એટલે શું? સિટીઝન એટલે બધાને ખબર જ છે, નાગરિક, બરાબર. સિટીઝન એટલે નાગરિક અને ચાર્ટર એટલે અધિકાર પત્ર. એટલે નાગરિકને મળતા અધિકાર. અને કઈ જગ્યાએ લખ્યું હશે? પત્રમાં, એટલે કે કાગળમાં લખ્યું હશે કે નાગરિકને આટલા આટલા અધિકાર મળે છે. હવે હું તમને સિટીઝન ચાર્ટરનો કન્સેપ્ટ સમજાવું. ધારો કે તમે એક મોટા ગ્રાઉન્ડમાં ગયા છો કાં તો મોટી કોઈ ઇવેન્ટમાં ગયા છો. અહીંયા એક ઇવેન્ટ થાય છે, અહીંયા એક ઇવેન્ટ થાય છે, બધી જગ્યાએ અહીંયા ઇવેન્ટ થાય છે, બરાબર. આ બધી જગ્યાએ ઇવેન્ટ થાય છે. જ્યારે તમે અહીંયા ગેટ ઉપર એન્ટર કરશો તો ઓલમોસ્ટ દરેક જગ્યા શું હોય છે? ડાબી કે જમણી બાજુ એક મેપ લગાવેલો હોય છે. અહીંયા એક મેપ લગાવ્યો હશે, બરાબર. મેપમાં શું હશે? મેપ લગાવેલો હશે અને મેપમાં શું હશે? મેપમાં લખેલું હશે કે ભાઈ આ એ પોઈન્ટ છે એ કઈ બાજુથી તમે જઈ શકશો, બી પોઈન્ટ છે એ તમે કઈ બાજુ જઈ શકશો, સી પોઈન્ટે તમે કઈ બાજુ જઈ શકશો. મિનિંગ શું કે અહીંયાથી કોઈ એન્ટર કરે છે, કોઈ એક માણસ અહીંયાથી એન્ટર કરે છે તો એને આઈડિયા આવી જાય છે મેપને જોઈને કે ભાઈ મારે અહીંયા જવું છે તો મારે કઈ રીતે જવાનું. તેનાથી શું થશે? એનો ટાઈમ બચશે, પ્લસ એને જે સર્વિસ મળશે, એને જે સેવા મળશે ગુણવત્તાવાળી મળશે. કેમ? કારણ કે અહીંયા 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 આ બધી જગ્યા નથી જતો, ડાયરેક્ટ એ પોઈન્ટ પર પહોંચે છે મેપને જોઈને. આઈડિયા આવે છે? તો સિટીઝન ચાર્ટર પણ તમારો વન ટાઈપ ઓફ મેપ છે. જે રીતે મેં તમને સમજાવ્યું કે મોટી ઇવેન્ટમાં જે મેપ લગાડેલો હોય છે એ મેપમાં લખ્યું હોય છે કે તમારે આ વસ્તુ કેવી રીતે કરવાની, આ વસ્તુ પહોંચવાનું કઈ રીતે. તો એ રીતે સિટીઝન ચાર્ટર પણ શું છે? તમારો વન ટાઈપ ઓફ મેપ છે. આ પણ તમારો શું છે? વન ટાઈપ ઓફ મેપ. શેનો મેપ છે? કઈ રીતે મેપ થયો? તો જ્યારે પણ તમે ગવર્મેન્ટ સંસ્થામાં, સરકારી સંસ્થામાં જાઓ છો ત્યારે મને કઈ કઈ સેવા મળશે, મારી પાસે સેવાના કયા કયા અધિકારો રહેલા છે એ મને એકચ્યુઅલીમાં નથી ખબર. ચલો તમે સમજ્યા કે તમે જીપીએસસીની પ્રિપેરેશન કરો, તમે યુપીએસસીની પ્રિપેરેશન કરો કે તમે ક્લાસ 3ની પ્રિપેરેશન કરો, તમને ખબર છે કે તમારી પાસે કયા અધિકાર છે. પણ તમે ઘરે જઈને કોઈને પૂછજો
કે તમને ખબર છે એકચ્યુઅલીમાં, તમારા ફ્રેન્ડને ખબર છે, તમારા ફેમિલી મેમ્બરને ખબર છે કે એમની પાસે આ અધિકાર રહેલા છે, એ જ્યારે પણ સંસ્થામાં જાય છે ત્યારે એને અધિકારી દબાવે પણ છે કે ભાઈ તમે આ ટાઈમે નહીં આવશો તો અમે તમને નહીં કરી આપશું, બરાબર. એક પ્રમાણે ગાંધીજી શું કહે છે, ગાંધીજીનું એક સેન્ટેન્સ છે, ગાંધીજીનું એક સેન્ટેન્સ છે કે જે પ્રશાસન છે, પ્રશાસનના દરવાજા ઉપર કોઈ પણ માણસ આવીને સેવા માંગે છે તો એ ગ્રાહક કહેવાશે, ગ્રાહક કહેવાશે. અને આ ગ્રાહક જે છે, ગ્રાહક એટલે હું કદાચ સેવા લેવા જાઉં છું, હું કદાચ લાયસન્સ બનાવવા જાઉં છું, મારે કદાચ વોટર આઈડી બનાવવું છે તો હું ગ્રાહક થયો. અને સેવા આપનાર એટલે કે પ્રશાસન, પ્રશાસન, બરાબર. તો શું કહે છે કે ગ્રાહક જે છે એ પ્રશાસન ઉપર ડિપેન્ડન્ટ નથી, પણ પ્રશાસન જે છે એ ગ્રાહક ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. ગ્રાહકને બદલે અહીંયા તમે નાગરિક લખી શકો કે નાગરિક પ્રશાસન ઉપર ડિપેન્ડન્ટ નથી, એના ઉપર આધારિત નથી, પણ જે પ્રશાસન છે એ નાગરિક ઉપર આધારિત છે. નાગરિક પ્રશાસન પાસે સેવા લેવા આવે છે તે પ્રશાસનનું ભલું કરે છે, કારણ કે પ્રશાસન સેવા આપશે તેની ગુણવત્તામાં વધારો થશે. જો નાગરિક લેવા આવશે તો એને સૂચન આપશે કે ભાઈ મારે એટલી સેવા આ પ્રમાણેની જોશે, તો પ્રશાસન સારું થશે. પ્રશાસન સારું થશે તો દેશનો વિકાસ થશે. તો નાગરિક પ્રશાસન પાસે સેવા લેવા આવે છે તો નાગરિકનું ભલું સાથે સાથે પ્રશાસનનું વધારે ભલું થાય છે. આ રીતે ગાંધીજી કહે છે, બરાબર. તો એ રીતે જોઈએ આપણે તો આપણે અહીંયા હતા કે ભાઈ મને કોઈ ખબર જ નથી કે મારા અધિકાર કયા છે, તો મને અધિકાર કયા છે ખબર કેવી રીતે પડશે? તો ત્યાં શું હશે, એક ચાર્ટ લગાડ્યો હશે, એક પેપરમાં ચાર્ટ લગાડ્યો હશે અને દિવાલ ઉપર ચોંટાડેલું હશે કે તમારા અધિકાર આટલા છે, તમને આ સેવા મળશે, તમને આ સેવા આટલા ટાઈમમાં મળશે, તમને આ સેવા આ અધિકારી પાસેથી મળશે. આઈડિયા આવે? તો હવે શું કરીશ, હું ત્યાં જઈશ સંસ્થામાં અને જે ચાર્ટ લાગ્યો છે, જે ચાર્ટ લાગ્યો હશે હું એને જોઈશ અને પછી મને આઈડિયા આવી જશે કે ભાઈ આટલા અધિકાર મારી પાસે છે. એટલે હવે હું શું કરીશ, જે પણ અધિકારી બેઠો હશે એને હું કહીશ કે ભાઈ જો ત્યાં લખ્યું છે ને, ત્યાં લખ્યું છે એ પ્રમાણે તારે મને આપવાનું છે. ધારો કે અહીંયા 20 રૂપિયા લખ્યા હશે, કોઈ પણ સેવાના 20 રૂપિયા લખ્યા છે કે ભાઈ આ તમારે આધાર કાર્ડ કઢાવવાના 20 રૂપિયા આપવાના છે, ને પેલો અધિકારી 50 રૂપિયા માંગતો હશે તો તમારે એને કહેવા થશે ભાઈ જો પેલું 20 રૂપિયા લખ્યા છે, હું તને શું કામ 50 રૂપિયા આપું, બરાબર. તો એક ટાઈપનું શું છે, તમારો મેપ છે કે તમારા અધિકારનો મેપ છે, બરાબર. તો અધિકારનો મેપ છે ને એ અધિકારનો મેપ છે એટલે એને શું કહેવાય છે, દસ્તાવેજ કહેવાય છે, કે એક ટાઈપનો દસ્તાવેજ છે કે જે દિવાલ ઉપર ચોંટાડેલું હશે ને એમાં બધું લખ્યું હશે કે સંસ્થા શું કામ કરે છે, સંસ્થા જે પણ સેવા આપે છે એની ગુણવત્તા શું છે, એમાં કયા ટાઈમે એ આપે છે, એમાં કયા અધિકારી જોઈન્ટ છે, બરાબર. તો એ આખું જે બનાવેલું ગમે તે સંસ્થામાં હશે એને શું કહેવાય છે, ચાર્ટર કહેવાય છે, બરાબર. ચાર્ટર જરૂરી નથી કે ખાલી ગવર્મેન્ટ સંસ્થામાં હશે. આજે ધારો કે મારી કંપની છે અને મારા કંપનીના હું રૂલ્સ અને રેગ્યુલેશન બનાવું છું અને મારા કંપનીના ગેટ ઉપર હું ચોંટાડું છું કે ભાઈ આ રૂલ્સ બધાએ ફોલો કરવાના છે ને એના સામે તમને આ આટલા અધિકાર મળશે, તો પણ એ પણ શું થઈ ગયું, તમારું વન ટાઈપ ઓફ ચાર્ટર થયું, બરાબર. તો સિટીઝન ચાર્ટર એટલે શું કે નાગરિકને મળતા અધિકાર એક જગ્યાએ લખેલા છે, દરેક સંસ્થામાં, ગવર્મેન્ટના સંસ્થામાં એક જગ્યાએ લખેલા છે, એને શું કહેવાય છે, નાગરિક અધિકાર પત્ર, સિટીઝન ચાર્ટર. આઈડિયા આવે છે, બરાબર. હવે આપણે આગળ જઈએ. આગળ સિટીઝન ચાર્ટર એટલે સમજ પડી ગઈ. તો હવે નોર્મલી એવું જ લખવાનું છે વ્યાખ્યામાં કે સિટીઝન ચાર્ટર, નાગરિક અધિકાર પત્ર એક દસ્તાવેજ છે જેમાં અધિકારનો નકશો આપેલો હોય છે, નાગરિકના અધિકારનો નકશો આપેલો હોય છે, બરાબર. એ રીતે તમારે 2-3 સેન્ટેન્સમાં લખવાનું છે ઇન્ટ્રોડક્શન. ચલો હવે આગળ જઈએ આપણે કે એની પૃષ્ઠભૂમિ શું છે. પૃષ્ઠભૂમિ એટલે શું કે એનું હિસ્ટ્રી શું છે, એ કેવી રીતે આવ્યું, આખું ભારતમાં કેવી રીતે આવ્યું, બરાબર. તો સૌથી પહેલાં 1991માં યુકેમાં આવ્યું હતું, બ્રિટનમાં. 1991માં ત્યાંના તત્કાલીન PM જે હતા જ્હોન મેજર ત્યાંના PM હતા. એમણે સિટીઝન ચાર્ટર સ્ટાર્ટ કર્યું હતું યુકેમાં, બરાબર. યુકેમાં એમણે સિટીઝન ચાર્ટર સ્ટાર્ટ કર્યું હતું કે ત્યાંના જે નાગરિક છે એને પોતાના અધિકાર ખબર પડે એના માટે ત્યાં સિટીઝન ચાર્ટર ચાલુ કર્યું હતું. એના પછી 1997માં ઇન્ડિયામાં આવ્યું. 1997માં ઇન્ડિયામાં કેવી રીતે આવ્યું, અહીંયા આપણું સંમેલન ભરાયું. દરેક વર્ષે સંમેલન ભરાય છે CMનું, એટલે કે
મુખ્યમંત્રીનું સંમેલન ભરાય છે, કોન્ફરન્સ ઓફ સીએમ કહેવાય છે. તો મુખ્યમંત્રીનું સંમેલન ભરાયું 1997માં. ને એમાં ઘણા બધા રાજ્યોના મુખ્યમંત્રીએ નક્કી કર્યું કે આપણે આપણા રાજ્યમાં સિટીઝન ચાર્ટર લાગુ કરવું છે. આપણા રાજ્યની જે પણ સંસ્થા છે, જે પણ ગવર્મેન્ટ સંસ્થા છે, એ દરેક જગ્યાએ સિટીઝન ચાર્ટર હોવું જોઈએ. તો 1997માં ઘણા બધા રાજ્યોએ એક્સેપ્ટ કર્યું એને, બરાબર. એના પછી 2002 આવ્યું. 2002માં કેન્દ્ર સરકારે એક વેબસાઇટ કાઢી. એ વેબસાઇટ હતી તમારું આઈ ગોટ ચાર્ટર, સ્પેસિફિકલી આઈ ગોટ ચાર્ટર nic.nic.in. આઈ ગોટ ચાર્ટર એટલે શું? આઈ એટલે ઓનલાઈન હશે ને, આઈ કહેવાશે, ને ચાર્ટર એટલે દરેક સંસ્થાનો ચાર્ટર જે હશે એ આ વેબસાઇટ ઉપર અપલોડ થશે. ને તમારે કોઈ સંસ્થાનો ચાર્ટર જોવો હશે કે સંસ્થા કયું કામ કરે છે, કેવી રીતે કરે છે, તો તમારે શું કરવું પડશે? ચાર્ટરને ડાઉનલોડ કરવું પડશે. તો એ રીતે શું બનાવી? વેબસાઇટ બનાવી 2002માં, સ્પેસિફિકલી મે 2002માં બનાવી હતી, બરાબર. એના પછી 2011માં ચાર્ટર, સિટીઝન ચાર્ટર બિલ લઈ આવ્યા. 2011માં સિટીઝન ચાર્ટરનું બિલ લઈ આવ્યા અને 2013માં એ બિલ પાસ થયું. એટલે તમારું શું બની ગયું? અધિનિયમ બની ગયું. અને ત્યારથી દરેક સંસ્થામાં સિટીઝન ચાર્ટર લાગુ પડી ગયું. આઈડિયા આવે છે. તો 2-3 વસ્તુ તમે પૃષ્ઠભૂમિમાં લખી શકો. કાં તો તમે પેપરમાં તમારી પાસે જગ્યા ન હોય તો તમે ખાલી એક સેન્ટેન્સ જ લખી શકો કે 1991માં જ્હોન મેજર, યુકેના તત્કાલીન પીએમએ સિટીઝન ચાર્ટરની શરૂઆત કરી હતી, જ્યારે ભારતમાં 2011માં બિલ આવ્યું અને 2013માં અધિનિયમ આવ્યું. એ 2 વાક્યમાં તમે લખી શકો છો. આઈડિયા આવે છે પૃષ્ઠભૂમિ. ચલો હવે આગળ જોઈએ. આગળ એના આપણે ઉદ્દેશ્ય જોશું. તો ટોટલ આપણે 6 ઉદ્દેશ્ય જોવાના છે. ને તમારે ઉદ્દેશ્ય 6 લખશો તો પણ મેક્સિમમ છે. ને એકચ્યુઅલીમાં ઉદ્દેશ્ય જે ગવર્મેન્ટ કહે છે એ 6 ઉદ્દેશ્ય જ છે. આપણે ગવર્મેન્ટ ઉપરથી ડેટા લીધો છે, ગવર્મેન્ટની સાઇટ ઉપરથી. તો પહેલો ઉદ્દેશ્ય છે તમારું ક્વોલિટી. આ બધી જે પણ વાત થશે એ સેવાની વાત થશે, બરાબર. ક્વોલિટી એટલે ગુણવત્તા. એટલે એનો ઉદ્દેશ્ય શું છે કે જે સેવા મળે છે, જે સર્વિસ મળે છે દરેક નાગરિકને, એની ગુણવત્તા, એની ક્વોલિટી આપણે મેક્સિમમ આપવાની છે. મેક્સિમમ કેવી રીતે આપશું? કે જ્યારે નાગરિક અવેર થશે, જ્યારે મને અવેરનેસ હશે, ત્યારે મને સેવા મેક્સિમમ સારી મળશે. આઈડિયા આવે છે. તો સિટીઝન ચાર્ટરથી આપણે લોકોને અવેર કરવાના છે ને એનાથી ગુણવત્તા, સેવાની ગુણવત્તાને વધારવાની છે, બરાબર. બીજી વસ્તુ છે ચોઇસ. ચોઇસ એટલે પસંદગી. એટલે શું કહેવા માંગે છે કે જ્યારે તમે સેવા આપો છો, જ્યારે પણ તમે નાગરિકને સેવા આપો છો, ત્યારે તમે એને મેક્સિમમ પસંદગી કરવા માટેના પોઈન્ટ આપો. એની પાસે ચોઇસ હોવી જોઈએ. એવું ના હોવું જોઈએ કે તારે કમ્પલસરી આ સેવાને જ ફોલો કરવાનું છે, તારે કમ્પલસરી આ સેવા જ લેવાની છે, એવું ના હોવું જોઈએ. એની પાસે અલગ અલગ વે હોવા જોઈએ સેવાના, કે એની પાસે ચૂઝ કરવા માટે એક વે હોવો જોઈએ કે ભાઈ હું કઈ સેવા લઈ શકું, મારી પાસે પસંદગી છે. બીજી વસ્તુ, પસંદગી ખાલી સેવામાં જ નહીં, પસંદગી એના વેમાં પણ હોવી જોઈએ કે કઈ રીતે મને સેવા મળે છે. ધારો કે હું કહું કે આજે મારે લાયસન્સ કઢાવવું છે, તો લાયસન્સના એપ્લિકેશન હું કઈ રીતે કરી શકીશ? હું આરટીઓમાં ઓફલાઈન જઈને કરી શકીશ, હું અહીંયાથી મોબાઈલમાં બેઠો બેઠો ઓનલાઈન કરી શકીશ, હું કોઈ એજન્ટના થ્રુ કરી શકીશ. તો મારી પાસે ચોઈસ આવી ગઈ, એજન્ટના થ્રુ, ઓનલાઈન, ઓફલાઈન, બરાબર. તો આ ચોઈસ જેટલી વધશે એટલી સેવા વધારે સારી મળશે. પહેલાં ખાલી ઓફલાઈન જ હતી, તો મારે શું કરવું પડતું? ત્યાં ધક્કા ખાવા પડતા. હવે ઓનલાઈનની એક ચોઈસ વધી ગઈ, તો મારી સેવા જે મને મળશે હવે મને ઇઝી વેમાં મળશે. આઈડિયા આવે છે. તો જેટલી ચોઈસ, જેટલી પસંદગી વધારે હશે એટલી જે સેવા મળશે એ સેવા તને ઇઝી વેમાં મળશે. જે નાગરિક હશે એને સેવા ઇઝી વેમાં મળશે, બરાબર. ત્રીજી વસ્તુ છે વેલ્યુ. વેલ્યુ એટલે મૂલ્ય. એટલે સેવા આપતી સંસ્થા જે છે એના મૂલ્યને નિર્ધારિત કરવું જરૂરી છે, બરાબર. કોઈ પણ તમે પોતે પણ પ્રાઇવેટ કંપની ખોલશો તો તમારે એક મૂલ્ય તમારું પોતાનું એક નિર્ધારિત કરવું પડશે કે ભાઈ આપણે આ રીતે જ જશું. કાલે ઉઠીને મારી પાસે કરોડ રૂપિયાની ડીલ આવશે, પણ જો એ મૂલ્ય, વેલ્યુ એમાં નહીં હોય તો હું કરોડ રૂપિયાની ડીલને ઠુકરાવી દઈશ, કારણ કે મારી જે સિસ્ટમ ચાલે છે એ વેલ્યુ આધારિત ચાલે છે, બરાબર. તો દરેક સંસ્થાના પોતાના મૂલ્ય હોવા જોઈએ ને એ પ્રમાણે એ સેવા આપવી જોઈએ. આઈડિયા આવે છે.
ચોથી વસ્તુ છે સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ એટલે ધોરણ. શું કહેવા માંગે છે ધોરણથી? કે જે સેવાના ધોરણ છે એ આપણે મેક્સિમમ કરવાના છે, પ્લસ જે સેવાનું સ્ટાન્ડર્ડ આપણે નિશ્ચિત કર્યું છે, ધારો કે આ પોઈન્ટે આપણે નિશ્ચિત કર્યું છે, આપણે એક માનીએ કે આ પોઈન્ટે સેવાનું ધોરણ સ્ટાન્ડર્ડ નિશ્ચિત કર્યું છે, પણ આપણે જે સંસ્થા છે એ આ પોઈન્ટે જ આપી શકે છે. બરાબર? 5 ધોરણ છે ના 10 ધોરણ છે, આપણે ખાલી મેથેમેટિકલ રીતે સમજીએ. 10 ધોરણ નક્કી કર્યું છે પણ આપી શકે છે ખાલી 5 જ. તો 5 થી 10 સુધી પહોંચવા માટે કેવી રીતે પહોંચાશે? અને કદાચ 5 થી 10 સુધી નથી પહોંચતા તો એ જે પણ નાગરિક સેવા લેવા આવે છે એને કેવી રીતે તમે સમજાવશો? એની ફરિયાદ કદાચ આવે છે તો એને રિઝોલ્વ કેવી રીતે કરશો? એ બધી વસ્તુ તમારી અંદર હોવી જોઈએ. આઈડિયા આવે છે તો સ્ટાન્ડર્ડને મેક્સિમમ લેવલ સુધી લઈ જવાના છે ને કેવી રીતે લઈ જાવ એ નક્કી કરવાનું છે. એ ધોરણ સુધી આપણે પહોંચવાનું છે. નેક્સ્ટ વસ્તુ છે તમારી ટ્રાન્સપરન્સી. ટ્રાન્સપરન્સી એટલે શું? પારદર્શિતા. અને લાસ્ટ વસ્તુ છે, બંને સાથે સમજાવી દઉં છું, અકાઉન્ટેબિલિટી. એટલે તમારું જવાબદેહીતા. પારદર્શિતા અને જવાબદેહીતા બંનેના પરોક્ષ રીતે એક સાથે સંકળાયેલા છે. જો પારદર્શિતા આવશે તો જવાબદેહીતા ઓટોમેટિક આવી જશે. આઈડિયા આવે છે? એવી રીતે પારદર્શિતાનો મિનિંગ શું કહેવા માંગે છે કે જે સંસ્થા જે સેવા આપે છે એ ઇન્ટરનલ કેવી રીતે કામ થાય છે, એ સેવાની ગુણવત્તા કેવી છે, સેવાની સમયાવધિ કેવી રીતે નક્કી કરે છે, એ લોકો અંદરનું આખું સ્ટ્રક્ચર શું છે, સેવા મારા સુધી કેવી રીતે પહોંચે છે, એ બધી વસ્તુની જાણકારી કોની પાસે હોવી જોઈએ? એક નાગરિક પાસે હોવી જોઈએ. એ નાગરિક પાસે જાણકારી હશે તો શું કહેશે? કાલે ઉઠીને પોતાનો અધિકાર માંગવા જશે કે ભાઈ આ સેવા તું આ રીતે આપી છે તો આ સેવા તારે આ રીતે આપવાની હતી તો તું નથી આપી તો મને જવાબ આપ. ને જવાબ આપ મિનિંગ શું થયો? એના ઉપર જવાબદેહીતા વધી ગઈ. જવાબદેહીતા એટલે શું? કે જવાબદારી લેવી પડશે એણે. આજે હું પૂછું છું કે તમે કેમ નથી વાંચ્યું તો તમારે જવાબદારી લેવી પડશે. એ રીતે કાલે કોઈ અધિકારીને હું કહું છું કે આ કામ મારું આજે થવાનું હતું ને આજે નથી થયું તો જવાબદારી તારે લેવી પડશે, કારણ કે હું સવાલ પૂછું છું. બરાબર? ધારો કે તમે કોઈ જગ્યાએ જાઓ છો, અધિકારીને કોઈ સવાલ પૂછો, તમને જાણકારી હશે તો તમે સવાલ પૂછશો એટલે અધિકારીને આઈડિયા આવી જશે કે તમને જાણકારી છે, એટલે ટેન્શનમાં આવી જશે બાપડો કે ભાઈ આને તો બધું ખબર છે. ને તમે એ જે અધિકારી હશે એણે તમારું કામ નહીં કર્યું હશે તો વધારે ટેન્શનમાં આવી જશે. બરાબર? તો એટલે એના ઉપર જવાબદેહીતા વધી જાય જો તમે એને ક્વેશ્ચન પૂછશો તો. ને ક્વેશ્ચન ક્યારે પૂછશો? કે જ્યારે તમારી પાસે બધી ઇન્ફોર્મેશન હશે કે આ સંસ્થા આ રીતે કામ કરે છે. પારદર્શિતા હશે તો તમારી પાસે ઇન્ફોર્મેશન હશે, ને ઇન્ફોર્મેશન હશે તો તમે ક્વેશ્ચન પૂછશો, ને ક્વેશ્ચન પૂછશો તો જવાબદેહીતા આવી જશે. આઈડિયા આવે છે? તો પારદર્શિતા લઈ આવવાની છે ને પારદર્શિતા થ્રુ આપણે જવાબદેહીતા લઈ આવવાની છે. આઈડિયા આવે બધાને? તો આ રીતે 6 ઉદ્દેશ્ય છે. તમે આ રીતે પણ લખી શકો છો. તમે ઉદ્દેશ્ય જે છે તમે ઉદ્દેશ્યને આ રીતે પણ લખી શકો છો. ભાઈ ઉદ્દેશ્ય 1, 2, 3, 4, 5 અને 6 ડાયાગ્રામ બનાવીને, બરાબર, માઇન્ડ મેપિંગ જેવું બનાવીને. તો શું કે જગ્યા પણ ઓછી રોકશે. ખાલી એક શબ્દ જ લખવાનો તમારે: ગુણવત્તા, પસંદગી, મૂલ્ય, ધોરણ, પારદર્શિતા, જવાબદેહીતા. એક શબ્દ જ લખવાના તો જે પેપર ચેકર હશે એને પણ આઈડિયા આવી જશે. બરાબર? ચલો, ઉદ્દેશ્ય પતી ગયા. હવે આપણે જોશું કે એની વિશેષતા શું છે. વિશેષતા એટલે એને કયા કયા ભાગ હોય છે ને કયા કયા ભાગમાં કઈ કઈ વસ્તુ એડ થયેલી હોય છે. આમાં 2 વસ્તુ છે કે નોર્મલ સિટીઝન ચાર્ટર છે. નોર્મલ સિટીઝન ચાર્ટરનો મિનિંગ શું? કે આખા વર્લ્ડમાં જે લાગે છે એમાં કઈ કઈ બાબતો એડ થાય છે. નોર્મલી એક જનરલાઇઝ વેમાં કઈ કઈ બાબતો સિટીઝન ચાર્ટરમાં એડ થાય છે. અને પછી આપણે જોઈશું કે પર્ટિક્યુલરલી ઇન્ડિયામાં કઈ કઈ બાબતો એડ થાય છે. બરાબર? ચલો, તો સિટીઝન ચાર્ટરમાં નોર્મલી 6 ભાગ પાડવામાં આવે છે. ટોટલ 6 ભાગ પાડવામાં આવે છે. એમાં પહેલા ભાગમાં શું હોય છે? તો પહેલા ભાગમાં જે સિટીઝન ચાર્ટર જે હોય છે, સિટીઝન ચાર્ટરની પૃષ્ઠભૂમિ લખવામાં આવે છે. પૃષ્ઠભૂમિ અને ઉપયોગિતા. એની પૃષ્ઠભૂમિ લખવામાં આવે અને એની ઉપયોગિતા લખવામાં આવે. એટલે મિનિંગ શું? કે હું ધારો કે અહીંયા કોઈ વસ્તુ લાગ્યું છે, અહીંયા કોઈ ચાર્ટ લાગ્યું છે, તો
તો હું વાંચવાની શરૂઆત કરું તો મને ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ શું છે, આ સિટીઝન ચાર્ટર છે. આઈડિયા આવે છે ને એ ક્યાંથી આવે એ બધું મને ખબર હોવી જોઈએ કે ભાઈ સિટીઝન ચાર્ટર કેવી રીતે બન્યો, કેવી રીતે એની ઉપયોગિતા શું છે, એ બધી વસ્તુ બેઝિક વસ્તુ મને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા ભાગમાં શું લખે છે? બેઝિક વસ્તુ કે ભાઈ પૃષ્ઠભૂમિ કઈ છે સિટીઝન ચાર્ટરની અને એની ઉપયોગિતા શું છે. બરાબર. બીજો ભાગ, બીજા ભાગમાં શું લખે છે? બીજા ભાગમાં એવું લખે છે કે ભાઈ એમની કામગીરી કઈ છે. કામગીરી એટલે કે ધારો કે ભ્રષ્ટાચાર છે તો ભ્રષ્ટાચારને હલ કેવી રીતે કરશે. બરાબર. પારદર્શિતા સુનિશ્ચિત કેવી રીતે કરશે. પારદર્શિતા સુનિશ્ચિત કેવી રીતે કરશે. બરાબર. નેક્સ્ટ કે કદાચ પ્રાપ્ત કોઈ સૂચનો છે, એને કોઈ સૂચનો આવે છે, એની પાસે કોઈ ફીડબેક આવે છે તો એને સાંભળશે કઈ રીતે, એનું નિરાકરણ કઈ રીતે કરશે. એ બધી બાબતો બીજા ભાગમાં લખી હોય છે. બરાબર. આ પણ તમારું વન ટાઈપ ઓફ બેઝિક જ થયું. તો પહેલા બે ભાગ છે એ તમારા બેઝિકના થશે. ત્રીજો ભાગમાં શું લખ્યું હશે કે જે પણ સંસ્થા છે એનું કાર્યક્ષેત્ર લખ્યું હશે અને લક્ષ્યાંક વર્ગ લખ્યો હશે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કાર્યક્ષેત્ર? કાર્યક્ષેત્ર એટલે શું? ધારો કે હું કોઈ જનસેવા કેન્દ્રમાં જાઉં છું, જનસેવા કેન્દ્રમાં જઈને હું એમ કહીશ કે મારે લાયસન્સ કઢાવવું છે, તો કાઢી આપશે? નહીં કાઢી આપે, કારણ કે એના કાર્યક્ષેત્રમાં નથી આવતું. હું કદાચ આ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં જાઉં અને એમ કહું છું કે ભાઈ મારે ત્યાં રાજકોટમાં કોઈ ગુનો થયો છે, મારે અહીંયા કમ્પ્લેન કરવી છે, કરી શકશો? એક વે છે એથી કરી શકશો, પણ નોર્મલી લોકો ના પાડશે કે ભાઈ તમે રાજકોટમાં જઈને કમ્પ્લેન કરો. તો દરેક સંસ્થા જે હોય છે એનું પોતાનું કાર્યક્ષેત્ર હોય છે. ભાઈ હું આટલા ક્ષેત્રમાં જ હું કાર્ય કરીશ. તો જનસેવા કેન્દ્રમાં તમે જઈને કહેશો કે ભાઈ મારે આધાર કાર્ડ બનાવવાનું છે, મારે આવકનો દાખલો કાઢવાનો છે, મારે જાતિનો દાખલો કાઢવો છે, તો કાઢી દેશે તમને. પણ લાયસન્સ તમને નહીં કાઢી દે. તો તમારે લાયસન્સ માટે આરટીઓમાં જવું પડશે. તો એના માટે શું લખ્યું હોય કે ભાઈ મારું કાર્યક્ષેત્ર આટલું જ છે, તમે આટલી સેવા માટે તમે અહીંયા આવી શકો છો. બરાબર. બીજું કે લક્ષ્યાંક વર્ગ. હવે એમ કીધું કે એમને 60+ વર્ષનો જે દાખલો આવે છે એ દાખલો કાઢવાનો છે, કાં તો જાતિનો દાખલો કાઢવાનો છે. તો લક્ષ્યાંક વર્ગ કયો થયો કે જ્યાં જાતિ એમાં સમાવેશ થતી હશે એ જાતિ. કદાચ ઓપનના લોકો એમ કહે છે કે ભાઈ મારે જાતિનો દાખલો કઢાવવો છે કે મારે નોન ક્રિમિનલ કઢાવવો દાખલો, તો નહીં નીકળી શકે, કારણ કે લક્ષ્યાંક વર્ગમાં આવતું જ નથી. આઈડિયા આવે છે. તો એ ચાર્ટરમાં શું લખ્યું હશે? લક્ષ્યાંક વર્ગ પણ લખ્યું હશે, પ્લસ એનું કાર્યક્ષેત્ર પણ લખ્યું હશે. આઈડિયા આવી ગયા બધાને? ચલો નેક્સ્ટ વસ્તુ શું છે? ચોથું કે જે પણ લક્ષ્યાંક વર્ગ છે એની પાસે કયા કયા અધિકારો રહેલા છે, એની પાસે કયા કયા અધિકારો રહેલા છે એ બધા અધિકારો અહીંયા લખ્યા છે કે તમે આ રીતે તમે એપ્લાય કરી શકો છો, તમે એપ્લાય કરીને પછી આ પ્રોસિજરને ફોલો કરી શકો છો, તમે 5 દિવસમાં પૂછવા આવી શકો છો, આટલા રૂપિયા તમારે આપવાના છે, આનાથી વધારે રૂપિયા નથી આપવાના, એ બધા એમના અધિકાર થયા. તો ચોથા ભાગમાં એમના અધિકાર લખ્યા છે. આઈડિયા આવે છે વસ્તુ? પાંચમા ભાગમાં શું લખ્યું હશે કે જે સંસ્થા છે એનો કયો વિભાગ કામ કરશે. એક સંસ્થા, કોઈ પર્ટિક્યુલર સંસ્થા હશે ત્યાં 10-15 વિભાગ હશે. તો તમારે કયા વિભાગમાં જઈને એપ્લિકેશન આપવાની છે, કયા અધિકારીને મળવાનું છે, એ બધી વસ્તુ શેમાં લખી હશે? તમારા પાંચમા ભાગમાં. બરાબર. છઠ્ઠા ભાગમાં શું હશે? છઠ્ઠા ભાગમાં એવું લખ્યું હશે, અહીંયા સમયાવધિ પણ લખી હશે. પાંચમા ભાગના સમયાવધિ પણ લખી હશે. સમયાવધિ એટલે એક, ધારો કે મારે લાયસન્સ કઢાવવું છે તો મારું લાયસન્સ કેટલા દિવસમાં નીકળી જશે? 30 દિવસમાં નીકળશે, 60 દિવસમાં નીકળશે, 15 દિવસમાં નીકળશે. એને હું ટ્રેક કેવી રીતે કરી શકીશ? ઓનલાઈન ટ્રેક કરી શકીશ, ઓફલાઈન ટ્રેક કરી શકીશ. એ બધી વસ્તુ તમારે પાંચમા ભાગમાં લખી હશે. ને છઠ્ઠા ભાગમાં શું લખ્યું હશે કે કદાચ આ સમયાવધિ છે, આ સમયાવધિમાં મને સેવા ના મળી અથવા તો સેવા મળી જ નહીં, તો મારે એની ફરિયાદ ક્યાં કરવી અને એ ફરિયાદનું નિવારણ કેવી રીતે થશે, એ બધી વસ્તુ લખી હશે. ને હવે તો નોર્મલી માહિતીનો અધિકાર બધા દેશમાં આવી ગયો છે, તો એમાં એક્સ્ટ્રા ભાગ પણ ઉમેરવામાં આવે છે કે જો તમને કોઈ પણ સંસ્થા માટે કોઈ પણ માહિતી જોઈએ છે તો તમે અહીંયાથી માહિતીના અધિકારથી તમે માહિતી મેળવી શકો છો. એ વસ્તુ તો તમારી ચાર્ટર સિટીઝન ચાર્ટરમાં લખવા લાગ્યા છે. આઈડિયા આવે છે વસ્તુ? તો આ નોર્મલી જે ચાર્ટર જે છે, આ વિશેષતા જે છે, ચાર્ટરની વિશેષતા જે છે એ આ બધી ચાર્ટરના અલગ અલગ તમારા ભાગ પડે છે. ને ભાગ પડે છે 6 ભાગ પ્લસ એક્સ્ટ્રા ભાગ. આ શું છે? જનરલાઇઝ છે કે આખા વર્લ્ડમાં આ રીતે એડ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કે ઇન્ડિયામાં સ્પેસિફિકલી કઈ કઈ વસ્તુ એડ કરે છે. બરાબર. તો આ રીતે તમે પેપરમાં આ રીતે ભાગ દર્શાવી શકો છો. ઇન્ડિયામાં કઈ રીતે કરે આપણે જોઈએ.
ચલો, તો ભારતમાં સિટીઝન ચાર્ટર કઈ રીતે કામ કરે છે? તો ભારતના સિટીઝન ચાર્ટરમાં પહેલું જે હોય છે, પહેલી કોલમમાં લખ્યું હોય છે વિઝન અને મિશન. વિઝન અને મિશન. વિઝન અને મિશન તમે બહુ બધી વખત સાંભળ્યું હશે. વિઝન અને મિશનનો અર્થ શું છે? બરાબર, વિઝન એટલે શું કે આ સંસ્થાએ એકચ્યુઅલીમાં કઈ જગ્યાએ પહોંચવાનું છે, આ સંસ્થાએ એકચ્યુઅલીમાં કઈ જગ્યાએ પહોંચવાનું છે. બરાબર ને. મિશન એટલે શું કે એ જગ્યાએ પહોંચવા માટે કઈ રીતે પ્લાનિંગ બનાવવાનો છે, એને મિશન કહેવાશે. બે વસ્તુ આઈડિયા આવે છે. ધારો કે એ પોઈન્ટ છે, એ પોઈન્ટથી બી પોઈન્ટ જવાનું છે, તો બી પોઈન્ટ જે છે, બી પોઈન્ટ તમારો શું તો વિઝન કહેવાશે. અને એથી બી પોઈન્ટ સુધી પહોંચવાનો જે રસ્તો છે એ તમારો શું કહેવાશે? મિશન કહેવાશે. બરાબર. તો ચાર્ટર, સિટીઝન ચાર્ટરમાં સૌથી પહેલો ભાગ જે હોય છે એ શું હોય છે? તમારું વિઝન અને મિશન. બરાબર. બીજો ભાગ હોય છે, બીજો ભાગ શું દર્શાવે છે કે કઈ સેવા, જે સંસ્થા છે એ સંસ્થા કઈ સેવા પ્રોવાઈડ કરશે, કઈ સેવા સાથે. એમાં બીજે પણ લખ્યું હશે કે એની ગુણવત્તા શું હશે, સેવાની ગુણવત્તા શું હશે. બરાબર. સેવાની ગુણવત્તા કેવી હશે, કેવા પ્રકારની સેવા મળશે, કઈ સેવા મળશે. ચોથી વસ્તુ શું કે કોને મળશે, કોને મળશે એટલે ધારો કે એવું કીધું કે એમણે વોટિંગ કાર્ડ કાઢવાનું છે, તો વોટિંગ કાર્ડ કોને મળશે? 15 વર્ષનો છોકરો વોટિંગ કાર્ડ કાઢવા જશે તો મળશે ને? નહીં મળે. કોને મળશે? 18 વર્ષથી ઉપરના લોકો જે હશે એને જ મળશે. બરાબર. એટલે પર્ટિક્યુલર આ લોકોને જ મળશે એવું પણ મેન્શન કરેલું હશે. બરાબર. સેવાની ગુણવત્તા કેટલી હશે, કોને મળશે, કઈ સેવા મળશે, પ્લસ એની સમય અવધિ કેટલી હશે, એટલે કે ક્યારે મળશે, ક્યારે અથવા તો કયા સમય સુધી મળશે. 1 મહિનામાં મળશે, 2 મહિનામાં મળશે, 5 મહિનામાં મળશે, 2 દિવસમાં મળશે. એ સેવા તમને ક્યાં સુધી મળશે એ વસ્તુ મેન્શન કરેલું હશે. કદાચ આ સમય અવધિમાં નહીં મળે, આ સમય અવધિમાં નહીં મળે તો તમારે ફરિયાદ કેવી રીતે કરવાની છે? તમે ફરિયાદ કઈ રીતે કરી શકશો? ફરિયાદનું નિવારણ કેવી રીતે થશે? એનો અધિકારી કોણ હશે? ફરિયાદ સાંભળનાર અધિકારી કોણ હશે? જો આ અધિકારી નથી સાંભળતો તો તમે એને પાછો વધારે ઉપરના લેવલે પાછી ફરિયાદ કઈ રીતે કરી શકો છો? આ અધિકારી નથી સાંભળતો તો ઉપરના લેવલે અપીલ કઈ રીતે કરી શકો છો પાછી રીતે? તો એ બધી વસ્તુ ઇન્ડિયાના સિટીઝન ચાર્ટરમાં એડ હોય છે. આઈડિયા આવી ગયો વસ્તુ. તો આટલી બધી વસ્તુ નોર્મલી જે આપણે જનરલાઇઝ જોયું અને ઇન્ડિયાનું જોયું, એમાં બહુ બધી વસ્તુ ઓવરલેપ પણ છે. પણ જનરલાઇઝ જોવાનો એ જ આપણો મેઇન ઉદ્દેશ્ય હતો કે આપણને આઈડિયા આવે કે બાકી બધી જગ્યાએ પણ શું એડ કરે છે. ધારો કે આપણો પૃષ્ઠભૂમિ જનરલાઇઝમાં એડ કરતા હતા, આપણે અહીંયા નથી કરતા એડ. બરાબર. બીજો ભાગ જે છે, બીજો ભાગ ત્યાં જનરલાઇઝમાં એડ કરતા હતા, ઇન્ડિયામાં નથી કરતા. વિઝન અને મિશન ત્યાં એડ નથી કરતા, આપણે અહીંયા કરીએ છીએ. આઈડિયા આવે છે બધાને? ચલો હવે આગળ જઈએ. આપણે એ વસ્તુ આપણે ઇન્ડિયામાં એડ કરીએ છીએ. હવે સિટીઝન ચાર્ટર બહુ સારી વસ્તુ છે. હમણાં સુધી આપણે બધી વસ્તુ જોઈએ કે બહુ સારું છે, બધાને ખબર પડી જાય છે. પણ એકચ્યુઅલીમાં સિટીઝન ચાર્ટરના ગ્રાઉન્ડ લેવલે જશું તો પડકારો શું છે? પહેલી વસ્તુ કે પડકારોમાં તમને બધાને ખબર હતી, આજે આપણે મુદ્દો ભણ્યા એની પહેલાં તમને ખબર હતી કે સિટીઝન ચાર્ટર જેવું કઈ વસ્તુ છે? તમે ઘણી બધી સેવા લેવા ગયા હશો, આવકનો દાખલો કાઢવા ગયા હશો, તમે પોતાનું વોટિંગ કાર્ડ કાઢવા ગયા હશો, આધાર કાર્ડ કાઢવા ગયા હશો. કોઈ જગ્યાએ તમે ઓફિસમાં આજુબાજુ માથું ફેરવીને જોયું કે ભાઈ આ ચાર્ટ કે આ વસ્તુ ટીંગાડેલી છે એ વસ્તુ શું છે, કઈ રીતે છે? તો પહેલી વસ્તુ છે પડકારમાં કે અવેરનેસ નથી, લોકોમાં અવેરનેસ નથી. આજે તો તમારે જીપીએસસી ભણવા માટે આવ્યા એટલે તમારે ભણવું પડે છે, પણ કદાચ ભણવા માટે ના આવ્યા તો તમને ખબર જ ના પડે કે ભાઈ આ અધિકાર મારા છે, હું અધિકારીને પૂછી શકું છું, હું અધિકારી સામે ફરિયાદ કરી શકું છું, એ તમને ખબર જ ના હોત. આઈડિયા આવે છે વસ્તુ? તો પહેલી વસ્તુ કે અધિકાર જે પણ છે એની અવેરનેસ નથી, સિટીઝન ચાર્ટરની અવેરનેસ નથી લોકોમાં. બીજી વસ્તુ કે ઘણી બધી, ધારો કે મારી પાસે અવેરનેસ છે અને હું જઉં છું એક સંસ્થામાં, ગવર્મેન્ટની સંસ્થામાં જઉં છું, પણ એ સંસ્થામાં જઈને હું સિટીઝન ચાર્ટર જોઉં છું તો સિટીઝન ચાર્ટરમાં અડધી વિગત જ લખી છે, અડધી વિગત લખી જ નથી. કોને ફરિયાદ કરવાની, ફરિયાદનું નિવારણ કેવી રીતે આવશે, અથવા તો સેવાની ગુણવત્તા કઈ હશે, સેવાની સમયાવધિ કઈ હશે, એ ઘણી બધી કોલમ જે છે એમાં કંઈ લખ્યું જ નથી.
અથવા તો સિટીઝન ચાર્ટર હશે તો અડધા ફાટેલા હશે, નીચેથી ફાટેલા હશે. તો શું છે એની પડકારમાં કે અધૂરા છે અથવા તો ફાટેલા છે. ઘણી બધી સંસ્થાઓમાં તમે જોશો કે અડધા ચાર્ટર ગાયબ જ હશે. આઈડિયા આવે છે? તો હવે ચાર્ટર જ નથી લગાવ્યું, સિટીઝન ચાર્ટર લગાવ્યું જ નથી, અડધું ફાટેલું છે, મને કેવી રીતે ખબર પડશે કે ભાઈ એબીસી માણસને જઈને મારે ફરિયાદ કરવાની છે? આઈડિયા આવે છે? બરાબર. તો અધૂરા છે, ફાટેલા છે. બીજી વસ્તુ કે જે પણ લોકો બનાવે છે સિટીઝન ચાર્ટર, કોઈ પણ લોકો બનાવતા હશે, તો જે પણ લોકો બનાવે છે એકચ્યુઅલી એમની પાસે યોગ્યતા નથી. યોગ્યતા નથી એટલે શું કે એમની પાસે એક્સપિરિયન્સ નથી. એમની પાસે સિટીઝન ચાર્ટર બનાવવાનો એક્સપિરિયન્સ નથી. એટલે શું ખાલી એક પ્રોસેસ ખાતર બનાવી દે છે કે ભાઈ ઉપરથી અધિનિયમ બન્યો છે, આપણી સંસ્થામાં ચાર્ટર લગાડવાનું છે, એટલે ચલો બનાવી દો ને લગાડી દો, બસ પતી ગઈ વાત. પણ એકચ્યુઅલી ડિઝાઇન કેવી રીતે કરવાની છે? ડિઝાઇન કેવી રીતે કરવાની છે કે લોકોને ખબર પડે કે ભાઈ આ વિઝન અને મિશન છે, આ સેવા છે, આ સેવાની ગુણવત્તા છે, આ સેવાની સમયાવધિ છે, એ કેવી રીતે લોકોને વધારે સારી રીતે દેખાય એવું કરવાનું છે. એ એવી રીતે નથી કરતા. ધારો કે સમયાવધિ બોલ્ડમાં મોટા ફોન્ટમાં લખશે તો આપણને દૂરથી વંચાઈ જશે કે ભાઈ સમયાવધિ આ સેવાની એટલી છે. પણ નાના ફોન્ટમાં સાદામાં બધે એક લાઇનમાં બધે લખી દીધું હશે તો આપણને વાંચવું પણ નહીં ગમે, પ્લસ આપણને દેખાશે પણ નહીં. તો શું ડિઝાઇન સરખી નથી કરતા, પ્લસ યોગ્યતા નથી, અને એવી બાબતો પણ એડ નથી કરતા. એમની પાસે એક્સપિરિયન્સ નથી, એટલે એકચ્યુઅલમાં જે એડ કરવાનું હોય ટેકનિકલ વર્ડ છે એ એડ કરી દે છે. પણ લોકોને ટેકનિકલ વર્ડ સમજ પડે છે? નથી પડતા. આજે કંઈ લખ્યું હશે ને એ ટેકનિકલ વર્ડમાં હશે તો જે આમ માણસ જાય છે એને કંઈ નથી સમજ પડી ભાઈ આ શું લખ્યું છે. આઈડિયા આજે વસ્તુ. ચલો, તો યોગ્યતા નથી. બીજું કે જે અંદરના લોકો જે છે, સંસ્થાના અંદરના લોકો જે છે એને એડ કરવામાં નથી આવતા. જ્યારે પણ સિટીઝન ચાર્ટર બને છે ત્યારે એને બનાવવામાં એને એડ કરવામાં નથી આવતા. મિનિંગ શું? ધારો કે વર્લ્ડ ઇનબોક્સ છે, વર્લ્ડ ઇનબોક્સમાં કંઈ નવા રૂલ્સ અને રેગ્યુલેશન બને છે, બરાબર. અમે બધા ફેકલ્ટી અહીંયા કામ કરીએ છીએ ને અમારો પરામર્શ લેવામાં આવે તો અમે કહીએ કે ભાઈ આટલા પ્રોબ્લેમ છે, આપણે આ રીતે જઈએ. આઈડિયા. પણ ઉપરથી કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન બનાવીને અમને કહે છે કે ભાઈ તમારે આ ફોલો કરવાનું છે ને એકચ્યુઅલી પ્રોબ્લેમ હશે જ નહીં. આઈડિયા આવે છે? તો એ વસ્તુ શું થયું કે અંદરના લોકો જે સંસ્થાના લોકો છે, સંસ્થાના લોકોને પૂછતા જ નથી કે ભાઈ સિટીઝન ચાર્ટર બનાવવું છે તો આપણે કઈ કઈ વસ્તુ એમાં એડ કરવી છે. તો એ કઈ કઈ વસ્તુ એડ કરવી છે પૂછતા નથી, એટલે સરખી રીતે બનતા નથી. આઈડિયા આવે છે? ચલો, બીજી વસ્તુ કે એને અપડેટ નથી કરતા. આજે પણ ઘણી બધી સંસ્થામાં 5 વર્ષથી સિટીઝન ચાર્ટર એમને પડ્યા છે. આપણે ઈ ગવર્નન્સની વાત કરીએ છીએ, છેલ્લા 5 વર્ષમાં ઈ ગવર્નન્સ ખૂબ જ વધી ગયું છે. આપણે ઓનલાઈન સેવાની વાત કરીએ છીએ, પણ સિટીઝન ચાર્ટર ચેન્જ જ નથી થયા. હજી પણ 5 વર્ષ 10 વર્ષ જૂના સિટીઝન ચાર્ટર એમને પડ્યા છે. તેમાં ઓનલાઈન સેવા કેવી રીતે મળશે, ઓનલાઈન સેવાની વેબસાઇટ કેવી રીતે છે, એ બધું ખબર જ નથી કોઈને. તો સમયસર અપડેટ નથી થતા. આઈડિયા આવે છે વસ્તુ. નેક્સ્ટ વસ્તુ કે સ્થાનિક ભાષામાં નથી. હવે જે આપણે સેવા કોઈને આપવાની છે, જે અધિકાર કોઈને આપવાનો છે, એ લોકો કેવા છે? સિમ્પલ રેગ્યુલર માણસો છે. એ લોકો એટલા બધા ભણેલા ગણેલા બી નથી. કદાચ સિંગલ માણસ પણ ભણેલો ગણેલો ના હોય તો એને પણ ખબર પડી જોઈએ કે એનો અધિકાર કયો છે. તો ભાષા કઈ હોવી જોઈએ? સ્થાનિક હોવી જોઈએ. આજે કદાચ ગુજરાતી હું પોતે છું તો મારે સિટીઝન ચાર્ટર શેમાં જોશે? ગુજરાતીમાં જોશે, તો જે પણ લોકો હશે બધા વાંચી શકશે. હવે સિટીઝન ચાર્ટર ઇંગ્લિશમાં મૂકો, ઇંગ્લિશમાં મુખ્ય મિનિંગ શું છે કે તમે 70-80% લોકોને તમે એમાંથી અવોઇડ કરી દીધા. કારણ કે 70-80% લોકો ઇંગ્લિશ વાંચી નથી શકતા. ઇંગ્લિશ વાંચી નથી શકતા, એને અધિકાર ખબર નથી પડતા. સિટીઝન ચાર્ટરનો જે પર્પઝ છે એ ફૂલફિલ નથી થતો. વાત પતી ગઈ. તો સ્થાનિક ભાષામાં નથી. આઈડિયા આવે છે વસ્તુ. ચલો, નેક્સ્ટ શું છે કે જે વંચિત વર્ગો છે, વંચિત વર્ગો માટે એને ધ્યાનમાં નથી લેવાતા. આ તો આપણે કહીએ કે ચલો વાંધો નહીં, એ રીતે કહીએ કે ભાઈ હમણાં સિટીઝન ચાર્ટરને આપણે પહેલાં સરખું કરીએ પછી વંચિત વર્ગને આપણે એડ કરીએ. જેમ કે વૃદ્ધો છે તો વૃદ્ધો, પછી કદાચ આપણે કહીએ કે ફિઝિકલી હેન્ડીકેપ છે, કોઈ આંખથી દેખી શકતા નથી, તેને બ્રેન લિપિ જે કહેવાય છે એમાં તમારે એડ કરવું જોઈએ. તમારે એને વોઇસ આપવી જોઈએ કંઈ બી વસ્તુ. ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એના માટેના અલગ ચાર્ટર બનાવવા જોઈએ. છોકરા હોય તો છોકરા માટેના અલગ ચાર્ટર બનાવવા જોઈએ, મહિલાઓના અલગ ચાર્ટર બનાવવા જોઈએ. એ પણ એક પ્રોબ્લેમ છે, પણ એ મોટો પ્રોબ્લેમ નથી. પહેલાં ચાર્ટરને આપણે સરખું કરવાનું છે. બરાબર. ચલો, બીજી વસ્તુ શું છે
કે મૂલ્યાંકન નથી થતું. મૂલ્યાંકન નથી થતું. મૂલ્યાંકન એટલે શું? કે ધારો કે આજે હું કોઈ સેવા આપું છું, આજે કોઈ એક સંસ્થા સેવા આપે છે, તો સેવાની ગુણવત્તા ધીમે ધીમે વધી જોઈએ ને દરેક 6 મહિને વર્ષે એનું મૂલ્યાંકન થવું જોઈએ કે ભાઈ આ સેવા મેં આપી છે બરાબર છે, લોકો સેટિસ્ફાય છે. જો લોકો સેટિસ્ફાય નથી, લોકોની કમ્પ્લેન વધારે આવે છે, મિનિંગ શું છે કે આપણે સેવાની ગુણવત્તા બદલવાની છે, સેવા આપવાનો વે બદલવાનો છે, એ લોકોને સેવા ઇઝીલી મળી જાય એવું કંઈ કરવાનું છે. તો મૂલ્યાંકન કરવું જોઈએ આપણે, પણ મૂલ્યાંકન થતું જ નથી. જો મૂલ્યાંકન થશે તો સિટીઝન ચાર્ટરમાં ચેન્જ આવશે, પણ મૂલ્યાંકન નથી થતું તો સિટીઝન ચાર્ટરમાં ચેન્જ કેવી રીતે આવશે? આઈડિયા આવે છે? તો આ એક પડકાર છે. બીજો પડકાર શું છે કે ત્યાં જે અધિકારી બેઠા છે, ત્યાં જે પણ અધિકારી બેઠા છે એ અધિકારી બધા કેવા છે કે નીરસ છે, એને કોઈ રસ જ નથી. એમને સિટીઝન ચાર્ટર ચેન્જ કરવામાં, સારા કરવામાં, ગુણવત્તાવાળી સેવા આપવામાં એને કોઈ રસ જ નથી. મહિનાના પગાર આવે છે 50-60 હજાર રૂપિયા, બેસીને ખાવા પીવો જલસા કરો. ત્યાંના અધિકાર લોકો કદાચ અહીંયા સિટીઝન ચાર્ટર લગાવ્યો હશે, બધી વસ્તુ ફૂલફિલ હશે, તો પણ એ લોકો શું કરશે? રોપ જમાવશે, ભાઈ નથી કરવું, તારે જે થાય તે કરી લે. તો અધિકાર લોકોનો જે સ્વભાવ જે છે એ સ્વભાવને ચેન્જ કરવાની જરૂર છે. પણ એકચ્યુઅલીમાં હમણાં શું છે કે હમણાં એ લોકો રોપ જમાવે છે. બ્રિટન જે આપણા પર રૂલ કરી ગયું એ હજી પણ આપણને એ સહન કરવું પડે છે. આઈડિયા આવે છે વસ્તુ? તો આટલા પડકારો છે. આ બધા જે પડકારો મેં તમને કીધા એ બધા પડકારો છે સિટીઝન ચાર્ટરના. હવે આપણે જોશું કે સિટીઝન ચાર્ટરના પડકારો જે સમસ્યાઓ છે એને આપણે સોલ્વ કેવી રીતે કરી શકીએ. બરાબર, ચાલો તે જોઈએ આપણે. સમસ્યાના ઉપાયો શું છે? તો સમસ્યાના ઉપાયમાં આપણે કોઈ બીજાએ સમસ્યાનો ઉપાય આપ્યા છે એ સમસ્યાનો ઉપાય ડાયરેક્ટ લખી દેવાના છે ને એકચ્યુઅલીમાં એ બરાબર પણ છે. કોણે આપ્યા છે? સેકન્ડ ARCએ. સેકન્ડ ARC એટલે બીજી પ્રશાસનિક સુધાર આયોગ. દ્વિતીય પ્રશાસનિક સુધાર આયોગ. એણે ટોટલ 12 રિપોર્ટ આપ્યા હતા. એમનો ચોથો રિપોર્ટ હતો શાસનમાં નીતિશાસ્ત્ર. અને એમનો 12મો રિપોર્ટ હતો નાગરિક કેન્દ્રિત શાસન. નાગરિક કેન્દ્રિત શાસન. આ બંને રિપોર્ટમાં એમણે કીધું કે સિટીઝન ચાર્ટરમાં આપણે કયા કયા ચેન્જીસ કરવા જોઈએ. બરાબર, તો આ બંને રિપોર્ટને તમારે એક્ઝામમાં મેન્શન કરવાના છે કે ભાઈ સેકન્ડ ARC દ્વિતીય પ્રશાસનિક સુધાર આયોગ એણે ચોથો રિપોર્ટ કયો છે? શાસનમાં નીતિશાસ્ત્ર. અને 12મો રિપોર્ટ કયો છે? 12મો રિપોર્ટ નાગરિક કેન્દ્રિત શાસન. એમાં આ સિટીઝન ચાર્ટર માટેના સુધારા કર્યા છે. બરાબર, હવે કયા કયા સુધારા કર્યા છે આપણે એક પછી એક જોઈએ. તેમણે પહેલો સુધારો કીધો છે કે તમે જ્યારે પણ સિટીઝન ચાર્ટર બનાવો છો તમે અંતર્ગત પુનર્ગઠન કરો. અંતર્ગત પુનર્ગઠન શું કહેવા માંગે છે કે તમે સંસ્થા જે છે સંસ્થાના લોકોને તમે બોલાવો અને બેસાડો. એક તમે કોન્ફરન્સ જેવી કરો, સંસ્થાની નાનકડી એવી મિટિંગ જેવી કરો કે સિટીઝન ચાર્ટર આપણે બનાવવાનો છે, તમારા મતે કઈ કઈ બાબતો એડ કરવી જોઈએ, તમારા મતે કયા કયા પ્રોબ્લેમ છે કે સંસ્થામાં કયા કયા પ્રોબ્લેમ છે, આપણે સંસ્થાની સેવા કઈ રીતે આપી શકીએ છીએ, તો એ વસ્તુ આપણે એડ કરીએ અંદર. તો શું કરવાનું છે કે આખી સમિતિ જેવી પુનર્ગઠન કરવાની છે. આઈડિયા આજે વસ્તુ કે લોકોને પૂછવાનું છે, જે સંસ્થાના લોકો જે અધિકારી છે એને પૂછવાનું છે. બરાબર, બીજી વસ્તુ શું કીધી છે કે તમે વન સાઇઝ ફિટ ફોર ઓલ ના કરો. બધી આંગળી સરખી નથી હોતી, તો બધા ક્ષેત્રોમાં, બધી સંસ્થામાં, એઝ વેલ એઝ બધા પ્રદેશમાં, બધા રાજ્યોમાં
એક જ ટાઈપનો તમે સિટીઝન ચાર્ટર તમે ઉપર ઠોપી ના દો કે તમારે આ એડ જ કરવાનું છે, તમારે આટલી વસ્તુ એડ જ કરવાની છે, એટલી વસ્તુ એડ જ કરવાની છે. એ પ્રમાણે જે પ્રમાણેની જરૂરિયાત છે એ પ્રમાણેની આપણે ડિમાન્ડ ક્રિએટ થાય છે, એ પ્રમાણેની આપણે સપ્લાય કરીએ. આપણે સપ્લાય કરીને જે ડિમાન્ડ છે જ નહીં એ ઊભી ના કરીએ. આઈડિયા આવે છે કે કોઈ એક સંસ્થા છે, કોઈ એક સંસ્થાને કોઈ એક કોલમ જરૂરી જ નથી એડ કરવાની તો પણ એડ કેમ કરે છે? કદાચ બીજી કોલમ એને જરૂરી છે પણ એ એડ નથી કરતા. તો વન સાઇઝ ફિટ ફોર ઓલનો જે અભિગમ છે એને આપણે બદલવાનો છે કે જે સંસ્થાને જે પ્રમાણે એડ કરવું હશે એ પ્રમાણે કરશે, પણ બેઝિક વસ્તુ એડ કરશે. આઈડિયા આવે છે વસ્તુ. તો બીજી વસ્તુ કે વન સાઇઝ ફિટ ફોર ઓલનો જે અભિગમ છે આપણે બદલવાનો છે. બરાબર. ત્રીજી વસ્તુ છે કે વ્યાપક પરામર્શ થવો જોઈએ. વ્યાપક પરામર્શથી શું કહેવા માંગે છે કે જે નાગરિકો છે નાગરિકોને પણ પૂછવું જોઈએ. નાગરિકો અહીંયા રહેલા છે, ધારો કે હું સેવા લેવા જાઉં છું, તો સેવા લેવા જઉં છું ત્યારે મને પોતાને ખબર હોવી જોઈએ. તો મને પૂછશે તો હું કહીશ કે ભાઈ આ વસ્તુ આ રીતે થશે. તો વ્યાપક પરામર્શ કરીને કર્યું હશે તો શું સિટીઝન ચાર્ટર તમારો વધારેમાં વધારે ઉત્તમ બનશે. આઈડિયા આવે છે વસ્તુ. ચલો, તો ત્રીજી વસ્તુ કે વ્યાપક પરામર્શ હોવો જોઈએ. ચોથી વસ્તુ કે જે પણ પ્રતિબદ્ધતા છે પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરવી જોઈએ. એટલે શું કે આખી સંસ્થાનું કાર્ય કેવી રીતે થશે, આખી જે સિસ્ટમ છે સિસ્ટમ કેવી રીતે ચાલશે એ પહેલાં આપણે જોઈ લો ને એ પ્રમાણે તમે ચાર્ટર બનાવો. તમે ચાર્ટર બનાવીને એ પ્રમાણે સિસ્ટમ ના બનાવો. બેમાં ડિફરન્સ બહુ છે કે તમે પહેલાં સિસ્ટમ જોવો કે ભાઈ એક ધારો કે મારે આવકનો દાખલો કરવો છે તો આવકના દાખલામાં મને કેટલો ટાઈમ લાગે છે, મારી આખી સિસ્ટમ પ્રમાણે ઉપર સાઇન થશે, એના પછી બીજા માણસે સાઇન કરશે, એ આખું પાસ થતાં મને 5 દિવસ જાય છે. તો હું શું કરીશ, સિટીઝન ચાર્ટરમાં 5 દિવસ ઉમેરીશ. હવે એમાં 5 દિવસ જાય છે ને હું સિટીઝન ચાર્ટરમાં 2 દિવસ ઉમેરીશ તો થશે એ વસ્તુ? નથી થવાનું. તો એકચ્યુઅલમાં તમે શું કરો, પહેલાં પ્રતિબદ્ધતા પોતાને નક્કી કરો ને પ્રતિબદ્ધતા પ્રમાણે શું કરો, તમે ચેન્જીસ કરો. બરાબર. તો પ્રતિબદ્ધતા જે પ્રમાણે નક્કી કરી એ પ્રમાણે તમે શું કરો, સિટીઝન ચાર્ટરમાં ચેન્જ કરો, એટલે બદલાવ કરો, કાં તો એ પ્રમાણે તમે સિટીઝન ચાર્ટર બનાવો. આઈડિયા આવે છે વસ્તુ. ને કદાચ આ પ્રતિબદ્ધતા તમે બનાવી છે, આ પ્રતિબદ્ધતા તમે બનાવી છે ને તમે એને ફોલો નથી કરી શકતા, તમારી સંસ્થાને ફોલો નથી કરી શકતો, તો એના માટે તમે રિઝોલ્યુશન તંત્ર બનાવો આખો. રિઝોલ્યુશન તંત્ર એટલે શું કે એ જોશે કે કેમ ફોલો નથી કરતા ને ફોલો કરવા માટે કઈ કઈ બાબતો આપણે વધારે કરવાની જરૂર છે. તો આખું રિઝોલ્યુશન તંત્ર તમે બનાવો. આઈડિયા આવે છે. બરાબર. બીજી વસ્તુ શું કે તમે ફીડબેક લો. જેને પણ તમે સેવા આપો છો એની પાસેથી ફીડબેક લો. આજે તમે પ્રાઇવેટમાં કશે પણ જાઓ છો, હોટલમાં પણ કશે જમવા જાઓ છો, અથવા પ્રાઇવેટ કંપનીમાં તમને જે પણ સેવા મળે છે તમે એના પૈસા ચૂકવો છે અને એના પછી કંપનીવાળા કાં તો જે પણ હોટલવાળા રેસ્ટોરન્ટવાળા તમને શું કહે છે, ભાઈ તમે અમને ગૂગલ ઉપર રિવ્યૂ આપી દેજો. કેમ? કારણ કે એ બહુ મેટર કરે. એના પ્રમાણે એ પોતે ચેન્જીસ કરવા માંગશે ને લોકોને પણ દેખાડશે કે ભાઈ જો અમે આ લોકોને આ રીતે સેવા આપી. તો દરેક સંસ્થામાં એ રિવ્યૂ સિસ્ટમ આવી જશે, ફીડબેક સિસ્ટમ આવી જશે કે લોકો જે નાગરિકને સેવા મળે છે એ પોતે જ કહેશે કે ભાઈ આ તમે સેવા જે આપી એ ઉત્તમ છે, આ સેવા તમે જે આપી એમાં આટલા સુધારો થઈ શકે છે, આ સેવા આપી એમાં મને હજી સુધી સેવા નથી મળી, તો આ તમારો જે પણ નેગેટિવ પોઈન્ટ છે એ નેગેટિવ પોઈન્ટ આ છે તમારા. તો રિવ્યૂ સિસ્ટમ આખી બનાવો. બરાબર છે. રિવ્યૂ સિસ્ટમ બનાવશો, જે પણ ફીડબેક મળે તમે એને એક્સેપ્ટ કરો. એક્સેપ્ટ કરીને તમે શું કરો, એનું મૂલ્યાંકન કરો. જે પણ ફીડબેક આવે છે એ બધાનું શું કરવાનું, તમારે મૂલ્યાંકન કરવાનું. 6 મહિને, વર્ષે તમારે મૂલ્યાંકન કરવાનું કે ભાઈ અમારી સંસ્થામાં આટલા સુધારાની જરૂર છે. ને મૂલ્યાંકન કરીને પછી આપણે શું કરવાનું છે, મૂલ્યાંકનને એને અપડેટ કરવાનું છે. મૂલ્યાંકન કરીને આપણે શું કરવાનું છે, સિટીઝન ચાર્ટરને અપડેટ કરવાનું છે. આઈડિયા આવે છે કે એમાં જે પણ સુધારા હશે આપણે સુધાર કરીને નવું પાછું ચોંટાડશું. 6 મહિના પછી પાછા સુધાર કરીને પેલું કાઢી લેશું, પાછું નવું ચોંટાડશું સિટીઝન ચાર્ટર. તો અપડેટ કરવાનું છે આપણે વારે વારે. ને લાસ્ટ મુદ્દો કે જે પણ અધિકારી છે, જે પણ અધિકારી એમાં લખ્યો છે કે આ સેવા આપશે એને જવાબદારી સુનિશ્ચિત કરો. જવાબદારી સુનિશ્ચિત કરો મિનિંગ શું થયો, જવાબદારી સુનિશ્ચિત કરવાનો મિનિંગ શું થયો કે ભાઈ એ કદાચ સેવા નથી આપતા તે અધિકારીને પકડો કે ભાઈ તું એ સેવા કેમ નથી આપી, તારા આખા તંત્રમાં શું ભૂલ આવી કે તું એ સેવા નથી આપી. આઈડિયા આવે છે. તો જે પણ અધિકારી છે એને વધારે ને વધારે જવાબદારી આપો.
તો આ રીતે સેકન્ડ ARC દ્વિતીય પ્રશાસનિક આયોગ જે છે સુધાર આયોગ, એમણે આટલી બધા રિકમેન્ડેશન કર્યા હતા ને આપણે આટલા રિકમેન્ડેશન લખશું એટલે આપણી સેવા, આપણું જે પણ પેપર હશે, સોરી સેવા નહીં, આ સેવા ખૂબ જ બોલ્યો એટલે સેવા આવી ગયું, આપણું જે પણ પેપરનો આન્સર હશે લખાઈ જશે, આપણે વાત પતી ગઈ. આપણે 7-8 માર્ક જોઈએ તો 7-8 માર્ક આપણને મળી જશે. આઈડિયા આવે છે? તો આ રીતે સિટીઝન ચાર્ટરનો મુદ્દો જે હતો એ આપણે ડિટેલમાં જોયો. સિટીઝન ચાર્ટરમાં કયા કયા પડકારો છે, કઈ સમસ્યાઓ રહેલી છે, એની સામે કયા ઉપાયો છે, એ બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ અને બહુ સારી રીતે સમજીએ. તો સિટીઝન ચાર્ટરનો ક્વેશ્ચન જે એક્સપ્લિસિટલી સિલેબસમાં મેન્શન છે એનો જવાબમાં કયા કયા મુદ્દા લખવા એ બધાને સમજ પડી હશે ને પેપરના ક્વેશ્ચન પૂછાશે તો તમે બધા મુદ્દા એડ કરી શકશો. તો આ સાથે આપણે વિદાય લઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.